फ्रेंड्स तमारुं स्वागत है मारी यूट्यूब चैनल में। आगळना विडियो में आपणे खेड ब्रह्माना अंबे माताना दर्शन कर्या अने ब्रह्माजीना दर्शन कर्या। हवे आपणे जईशुं कोटेश्वर महादेव मंदिर अने कामाक्षी देवी मंदिर, जे अंबाजीथी 6 किलोमीटरना अंतरे आवेलुं छे। આપણે ખેડ બ્રહ્માથી બહાર આવી ગયા છે। ખેડ બ્રહ્માથી અંબાજી 50 કિલોમીટરના અંતરે આવેલું છે। ખેડ બ્રહ્માથી અંબાજી જવા માટે આપણે અરવલ્લીની ગિરિમાળામાંથી પસાર થવાનું રહેશે। आम तो आपणे घणा महादेव मंदिरना दर्शन कर्या, परंतु आजे आपणे जे महादेव मंदिरना दर्शन करवाना छीए ते मंदिर पर्वतो अने कुदरती सौंदर्यनी वच्चे आवेलुं छे, जेनुं नाम छे श्री कोटेश्वर महादेव। તમે સામે જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયા છે, જ્યાં તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો, જેનો ચાર્જ 50 રૂપિયા રહેશે। આપણે પહોંચી ગયા છે કોટેશ્વર મહાદેવના મંદિરે। અહીંયા તમે જોઈ શકો છો પથ્થર અને આરસની મૂર્તિઓનું મોટું માર્કેટ જોવા મળે છે। અહીંયાથી કોઈ પણ સાઈઝની મૂર્તિ તમને મળી જશે। મંદિરમાં જવાનું મેઇન એન્ટ્રી ગેટ છે, તો ચાલો આપણે મંદિરની અંદર જઈશું અને મહાદેવના દર્શન કરીશું। મને ખીલ ગરમી ચાટો દાગો તો લગાડવા માટે છે। બધું મુલતાની માટીનું? મુલતાની માટી આ ભગવાને તિલક લગાડ, તિલક લાલ હા રાખ તિલક માટે આવે, રાખ માટે આ શું આનું આ સચાનો એક છે। અહીંયા મુલતાની માટીના સાબુ તથા પથ્થરમાંથી બનાવેલી નાની મૂર્તિઓ પણ મળી જશે। અમે નાના હાથી લીધા બાળક માટે અને સાબુ પણ લીધા। તો તમે અહીં આવો તો અહીંયાથી કંઈક ખરીદી જરૂર કરજો, જેથી અહીંના લોકોને પણ રોજી મળી રહે। તમે સામે જોઈ રહ્યા છો કોટેશ્વર મહાદેવનું મંદિર છે। આ મંદિરના બહારના દ્રશ્યો છે। આપણે હવે મહાદેવના દર્શન કરીશું, બિલીપત્ર ચડાવીશું અને જળ અભિષેક કરીશું। પરિસરના અંદરના દ્રશ્યો છે। ઘણું મોટું અને ઘણું સરસ મંદિર છે। અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો અને અહીંયા ચણિયાચોળી પણ મળી રહેશે અને સામે યજ્ઞશાળા છે, જ્યાં યજ્ઞ પણ કરી શકો છો। વાત કરીએ કોટેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની, તો આ મંદિર ખૂબ પ્રાચીન છે અને વૈદિક કાળથી જોડાયેલું છે।
પવિત્ર ગ્રંથો મુજબ વૈદિક કુમારિકા સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પ્રાચીન કોટેશ્વરમાં છે. કથા મુજબ મૂળ રામાયણના લેખક મહાન ઋષિ વાલ્મીકી મહાદેવ નજીક ગાઢ જંગલમાં એક આશ્રમ હતું. રાજા મહારાણા પ્રતાપે આ આશ્રમનું નવીનીકરણ કરાવ્યું હતું. અહીં પવિત્ર કુંડ અને ગૌમુખ છે, જ્યાંથી સરસ્વતી નદીનો પ્રવાહ જોઈ શકાય છે. તમે સામે જોઈ રહ્યા છો કુંડ છે અને આ ગૌમુખ છે, જ્યાં સતત પાણી આવ્યા જ કરે છે. તો આપણે ત્યાં ભોલેનાથને જલાભિષેક કરીશું. તમે જોઈ રહ્યા છો સરસ્વતી માની પ્રતિમા છે અને આ સરસ્વતી નદીનું પાણી આવ્યા કરે છે પથ્થરોમાંથી, જે ગૌમુખમાં સતત વહ્યા જ કરે છે 12 માસ. અહીંયા આપણે ગણપતિજીના દર્શન કરીશું અને આગળ જઈશું. કોટેશ્વર મહાદેવનું મંદિર ઘણું સરસ અને ઘણું મોટું મંદિર છે, ઘણું પ્રાચીન મંદિર છે. હવે અમે દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે આપણે જઈશું કામાક્ષી દેવી મંદિર. કામાક્ષી દેવી ટેમ્પલ કોમ્પ્લેક્સમાં સ્થિત કરેલું છે, જે ખેડબ્રહ્મા હાઈવે ઉપર અંબાજીથી 1 કિલોમીટરના અંતરે છે અને કોટેશ્વર મંદિરથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અમે કોટેશ્વર મહાદેવના મંદિરના રસ્તે આવ્યા છે, એટલે 5 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિરના બહારના દ્રશ્યો છે. અહીંયા પાર્કિંગ એરિયા છે. અમે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. તો ચાલો આપણે કામાક્ષી દેવીના દર્શન કરીશું અને ઇતિહાસ વિશે જાણીશું. મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો કામાક્ષી મંદિર નામ પરથી જ ખબર પડે છે કે દક્ષિણ ભારતનું. આ મંદિરનું બાંધકામ દક્ષિણ ભારતના મંદિરોની જેમ જ કરેલું છે. કામાક્ષીનું મુખ્ય મંદિર કાંચીપુરમ, તમિલનાડુમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના 1980માં આચાર્ય શંકરાચાર્ય દ્વારા કરેલી છે. મંદિરનું મેઇન એન્ટ્રી ગેટ છે. આપણે અહીંયાથી અંદર જઈશું અને માતા કામાક્ષી દેવીના દર્શન કરીશું. મંદિરની અંદર વિડીયોગ્રાફી એલાઉડ ન હોવાથી વિડીયો લઈ શક્યા નથી. કરીને અમે બહાર આવી ગયા છે. મંદિરમાં વચ્ચે મુખ્ય કામાક્ષી મંદિર આવેલું છે અને આજુબાજુ તમે જે જોઈ રહ્યા છો 51 શક્તિપીઠોના દર્શન કરવા મળી જશે. જ્યારે પણ તમે અંબાજી આવો તો કામાક્ષી મંદિરના દર્શન કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આપણે ખેડબ્રહ્માના અંબાજી માતાના દર્શન કર્યા, બ્રહ્માજીના દર્શન કર્યા, ત્યાં રાધા કૃષ્ણ અને નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને અહીંયા આપણે કોટેશ્વર મહાદેવ અને કામાક્ષી દેવીના દર્શન કર્યા. હવે આપણે અહીંયાથી જઈશું અંબાજી અને ગબ્બર.